જય માતાજી, જય મેળીમાં બધા મિત્રોનું સ્વાગત છે આપણી મેળી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સુરાપુરા કોને કહેવાય, પૂર્વજ કોને કહેવાય, બાળ સિકોતર 16મી સદી કોને કહેવાય। મિત્રો તમારા દેવદુખનું સમાધાન તમારા પિતૃઓ પાસેથી જાણો, તમારા પૂર્વજોને કેવી રીતે મનાવવા, તમારા પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા જાણો આજના વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એક ખાસ પ્રકારની જાણકારી આપવાનો છું કે જે આજના લોકોમાં આજના સમયમાં લોકોના ઘરના પ્રશ્નો છે, લોકોના મન મગજમાં આ જ વાતો ચાલતી હોય છે કે પૂર્વજ એટલે શું, બાળ સિકોતર એટલે શું, 16મી સદી એટલે શું। તો મિત્રો ચાલો આજના વિડીયોમાં જણાવું તમને સંપૂર્ણ માહિતી। તો તમે આજનો વિડીયો સંપૂર્ણ નિહાળો, અંત સુધી નિહાળો તો તમને આ વિશે જાણકારી મળી રહે। તો ચાલો મિત્રો વાત કરીએ આજના વિષય પર। એના પહેલાં અમારી ખાસ નમ્ર વિનંતી છે મિત્રો કે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને દેવગતિ વિશે આવી અવનવી માહિતી મળતી રહે। તો મિત્રો આ જે વાત છે પૂર્વજોની છે, જે દરેક સમાજના પૂર્વજોની વાતો છે, જે પુરુષ ગતિની વાત છે, આ પુરુષ દેવની વાતો છે મિત્રો। એના પછી હું તમને સ્ત્રી દેવ, જે સ્ત્રીમાંથી દેવ બન્યા છે, જે સ્ત્રીમાંથી માતા બન્યા છે, એમના વિશે વાત કરીશ। પહેલાં વાત કરીશ પુરુષ ગતિની। તો જે મિત્રો એવા પૂર્વજો દરેક સમાજના અલગ અલગ વર્ણન હોય છે, દરેક સમાજમાં તમારા પૂર્વજોને અલગ અલગ પ્રકારે બોલાવે છે। તો મિત્રો ઘણી બધી સમાજમાં સુરાપુરા કહેતા હોય છે, ઘણી બધી સમાજમાં પૂર્વજ કહેતા હોય છે, જે આપણે ગોગા મહારાજના સ્વરૂપમાં જોઈએ છીએ, ગોગા મહારાજનું વર્ણન કરીએ છીએ। ઘણા બધા સમાજમાં વીર કહેતા હોય છે, ઘણી બધી સમાજમાં એને ઝાંપડો પણ કહેતા હોય છે। તો મિત્રો ચાલો વાત કરીએ કે સુરાપુરા એટલે મિત્રો સુરાપુરા કોને કહેવાય। તો મિત્રો એક એવી સમાજ કે જે સમાજના પૂર્વજો યુદ્ધના મેદાનમાં, રણના મેદાનમાં પોતાનું કૌશલ્ય બતાવી, પોતાની સુરવીરતા બતાવી, લોકો માટે પોતાના પ્રાણ ત્યાગ્યા છે। તો મિત્રો આવા સમાજના જે પૂર્વજો છે, જેની અત્યારે ખાંભલીઓ તમે પૂજાતી જોવા મળે છે, જેમની ખાંભલીઓ પૂજાય છે, એમને સિંદૂરના પિયાલા અને સિંદૂરના પિયાલા એમની ખાંભીઓ પર ચડતા તમને જોવા મળે છે। તો મિત્રો આ એવી સમાજના પૂર્વજો કે જેમને પોતાની સુરવીરતાને આધીન કોઈના શરણાગતિ ના સ્વીકારી અને બેન દીકરીઓ માટે, લોકો ગરીબ લોકો માટે પોતાના પ્રાણ ત્યાગ્યા હોય, એવા લોકો માટે પોતાના પ્રાણ ત્યાગ્યા હોય કે જેમને જાણે અજાણે કંઈ લેવા દેવાના છતાં પણ એમને પોતાની સુરવીરતાના આધારે, એમના રણ મેદાનના કૌશલ્યના આધારે મિત્રો પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હોય, લોકો માટે પ્રાણનો ત્યાગ કર્યો હોય, આવી આત્માઓ કે જે મિત્રો જે સમાજના પૂર્વજો છે, જેમનું અત્યારે બહુ મોટું નામ ચાલી રહ્યું છે, બહુ મોટું નામ ચર્ચામાં છે। તો મિત્રો આવા પૂર્વજો, જે સમાજના પૂર્વજો, એમને સુરાપુરા કહેવાય છે મિત્રો। બીજી સમાજમાં પૂર્વજ કહેતા હોય। પૂર્વજ એટલે ઘણી બધી સમાજમાં પૂર્વજને ગોગા માતાના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવે છે। તો મિત્રો જે ઘણા બધા સમાજના લોકો વીર પણ કહેતા હોય છે, ઘણા બધા સમાજના લોકો ઝાંપડો પણ કહેતા હોય છે। તો મિત્રો આવું બનવાનું કારણ શું, આ લોકો બનતા કેમ હોય છે? તો મિત્રો એમના પાછળ કોઈ દિવ્ય શક્તિ, કોઈ દેવ કે કોઈ માતાજી કામ કરતા હોય, એટલે કે મિત્રો એમના પર કોઈ સીધા હાથ હોય, દેવના કે સીધા આશીર્વાદ હોય, એમની શક્તિઓના લીધે મિત્રો, દેવની શક્તિ અને દિવ્ય શક્તિના લીધે આ લોકો મનુષ્ય ગતિમાંથી દેવ ગતિમાં આવે છે મિત્રો। એટલે એમના મનુષ્ય સમય દરમિયાન એમના જે કાર્યો પૂર્ણ ના થયા હોય તો મિત્રો એ અધૂરા કાર્ય પૂર્ણ કરવા માટે મિત્રો એ દેવગતિમાં આવે છે। એટલે મારો કહેવાનો સીધો અને સરળ મતલબ છે કે મિત્રો જે સમય ચક્રના આધીન એમનું જીવન ટૂંકું હોય, એટલે કે એમના જીવનની જે જીવનના મૃત્યુ કરતાં એમનું જે સમય સાથે મૃત્યુ થતા હોય, કે જેમનું જીવન 80 વર્ષનું હોય ને 80 વર્ષથી જ ભોગવીને ગયા હોય, પણ મિત્રો જે એવી આત્માઓ કે એવા પૂર્વજો કે જે સમય પહેલાં મૃત્યુ પામ્યા હોય, અપમૃત્યુ કહેવાય, જેમને આકસ્મિક મૃત્યુ, તો આવા લોકો અને જેમની પાછળ ખાસ પ્રકારે દેવ ગતિ કામ કરતી હોય, કોઈ દેવ કે માતાજી કામ કરતા હોય, આવા લોકો મિત્રો દેવગતિમાં આવે છે। એટલે એમને આપણે પૂર્વજોને સુરાપુરા કે ઝાંપડો કે વીર કે જે સમાજમાં જે રીતે વર્ણન થતા હોય એ રીતે વર્ણન કરીએ છીએ મિત્રો, એ રીતે કહીએ છીએ। બીજી વાત મિત્રો કે કોઈ એવા પુરુષો કે જેમના મોજ શોખ બાકી રહી ગયા હોય, કોઈ સમય સાથે એમના મનના ભરખા કે મનના વર્તા પૂરા ના થયા હોય, તો મિત્રો આવા લોકો પણ દેવગતિમાં આવે છે, એટલે પૂર્વજ થાય છે। તો મિત્રો મારો કહેવાનો સીધો અને સરળ મતલબ છે કે જે એવા મનુષ્ય, એવા પુરુષો કે જેમની પાછળ દેવગતિના કારણો હોય, કોઈ ભુવાજી હોય, કોઈ એમના ભૂતકાળના સમયમાં ભુવાજી હોય, ઉપાસકો હોય, સાધકો હોય, જે ચાલે કે પાઘડીએ દેવ પૂજ્યા હોય, આવા પુરુષો કે જે તમારા આવા વડીલો કે આવા પૂર્વજો એ સીધા દેવગતિના લીધે મનુષ્ય ગતિમાંથી દેવગતિમાં આવે છે મિત્રો।
બીજી વાત મિત્રો કે બાળ સિકોતર 16મી સદી સિકોતરું કોને કહેવાય, જેમ આગળ તમને સમજાવ્યું કે સ્ત્રી પુરુષમાં જેમની પાસે દેવગતિના લીધે, કોઈ દેવના સીધા આશીર્વાદના લીધે, કે ભુવાજી ઉપાસક આવું કંઈ હતું પહેલાં ભૂતકાળમાં હતા, એમના લીધે એમના અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે એ લોકો દેવગતિમાં આવ્યા હોય. તો મિત્રો સ્ત્રીમાં પણ આવું છે કે ઘણીવાર એ આકસ્મિક મૃત્યુ એમનું થઈ ગયું હોય. કોઈ કુંવારી છોકરી હોય, કોઈ નાની છોકરી હોય, કોઈ 70-80 વર્ષે ડોશી થઈ ગયા હોય, કે કોઈ 40-50 વર્ષે કોઈ બેન હોય. હું તો બેન કહું છું કે એ તમારા કોઈ માતા હોય, કે તમારા કોઈ ફોઈ હોય, કે તમારા જે તમને લાગતા વળગતા હોય એ રીતે સ્ત્રીમાંથી દેવ થયા હોય. મિત્રો એમાંય ઘણીવાર એવું બનતું હોય છે કે જે સ્ત્રીઓ હોય છે મોટાભાગે એમને એવું બનતું હોય છે કે કોવટિયા માતા આવી હોય, કુવાસી કાપડે માતા આવી હોય, તો આ બનતું હોય. બીજી કે જે નાની છોકરીઓ મિત્રો બાળ સિકોતર થાય છે, સિકોતરા થાય છે, એ કોઈ દેવના ઓજટમાં કોઈ માતાના ઓજટમાં આવ્યા હોય, એમના લીધે એમને સમય સાથે આકસ્મિક મૃત્યુ થયું હોય તો પણ એ દેવગતિમાં આવે છે મિત્રો. બીજી વાત કે એમને પણ કોઈ મશોક હોય, એમના જીવનના કોઈ વર્તા અધૂરા રહી ગયા હોય, એમના કોઈ મનની ઈચ્છાઓ પૂર્ણ ના થઈ તો પણ એ મિત્રો એમના અધૂરા કાર્ય પૂર્ણ કરવા માટે એ મનુષ્ય ગતિમાંથી દેવગતિમાં આવે છે. તો મિત્રો આ વાત કરી બાળ સિકોતર, પૂર્વજ સિકોતરું સદી. મિત્રો બાળ સિકોતરમાંથી 16 વર્ષની ઉંમરે 16મી સદી માતા થાય છે મિત્રો. એટલે આપણે એમને ઘણીવાર સિકોતર કહીએ છીએ કે 16મી સદી કહીએ છીએ. આવું સિકોતર અલગ અલગ પ્રકારે લોકોના સમાજમાં પ્રદેશ પ્રમાણે અલગ અલગ નામથી બોલાવતા હોય છે. તો મિત્રો આ વાત કરી પૂર્વજોની સિકોતરની, બાળ સિકોતરની, સદી માતાની. તો મિત્રો દેવશક્તિના લીધે, ઘણા બધા કારણોના લીધે આ લોકો થતા હોય છે મિત્રો. પૂર્વજો અને આ જે સિકોતરા છે એ આપણા પિતૃઓ છે, આપણા વડીલો છે, જે આપણા ભૂતકાળમાં જે ભુવાજી હશે કે ઉપાસક હશે કે કોઈ એવી રીતે દેવગતિમાં રચા પચ્યા હશે, એના લીધે આવો મનુષ્યમાંથી દેવગતિમાં આવ્યા છે. તો મિત્રો આપણા પિતૃએ આપણો પ્રથમ પૂજન છે, આપણા પિતૃએ પ્રથમ દીવો છે મિત્રો. કેમ કે એમના લીધે જ મિત્રો આપણે આપણી કુળદેવી, આપણા દેવ મળ્યા છે. તો પ્રથમ પૂજન મિત્રો પિતૃઓનું કરવું. મારો કહેવાનો સીધો અને સરળ મતલબ છે મિત્રો, એમનું પૂજન કરશો તો તમારે કોઈ દિવસ દેવ દુઃખનો સામનો નહીં કરવો પડે. બીજી વાર મિત્રો મેં એવું કીધું કે તમારા દેવ દુઃખનું સમાધાન તમારા પિતૃઓ પાસેથી જાણો. તો મિત્રો મારો કહેવાનો સીધો અને સરળ મતલબ છે, કેમ કે મિત્રો એ કરીને ગયા છે, એ જાણે છે, એમને કર્યું છે. તો મિત્રો તમે શું કરશો કે તમારા પિતૃઓને ધૂણવા બોલાવશો, તમારા પંડ ઉપર કે શરીર ઉપર રમવા બોલાવશો. તો મિત્રો એ એમનો ભૂતકાળ, એમને ભૂતકાળમાં શું કર્યું એ તમને બધું જણાવશે. કેમ કે મિત્રો મોટા ભાગના દુઃખ અત્યારે દેવ દુઃખના કારણો પિતૃઓ અને આવું સિકોતર કે સિકોતરુના લીધે જ હોય છે મિત્રો. સિકોતરું એ સિકોતર નથી, વણવટી સિકોતર માતા નથી. અને 16મી સદી એ સંધના વાજાની સદી માતા નથી, કહેવાય સિકોતરું, પણ એ સદી માતા એ દેવ છે. આ મિત્રો મનુષ્યમાંથી દેવ બન્યા છે, એ અલગ છે. મારો કહેવાનો સીધો અને સરળ મતલબ છે. બે ભાગ છે, બે પ્રકારે અલગ અલગ છે. તો મિત્રો મેં તમને વાત કરી કે તમારા પિતૃઓ જે ભૂતકાળમાં કરીને ગયા છે, એમના ઇતિહાસમાં એમને બનાવ્યું છે, એમના ઇતિહાસમાં રચ્યું છે. એટલે હું કહું છું કે તમે તમારા પિતૃઓ પાસેથી તમારી દેવ દુઃખનું, તમારા દેવગતિનું સમસ્યાનું સમાધાન તમારા પિતૃઓ પાસેથી જ મળશે. જો મિત્રો એ તમને ધૂણવા આવશે કે રમવા આવશે તમારા પંડ ઉપર, તો તમને 100% તમારી દેવ દુઃખનું સમસ્યાનું સમાધાન જણાવીને જશે. કેમ કે મિત્રો એમના જ કોઈ વેણ હશે, એમના જ કોઈ બોલ હશે, એમને જ કોઈ દેવને કોલ આપ્યા હશે, કોઈ વેણ વચન કર્યા હશે, એના લીધે જ કોઈ વાતો અટકતી હશે, કોઈ વાતો બનતી હશે. ઘણીવાર તમે એવું કહેતા હોય છો મિત્રો કે અમારા દેવ ધૂણવા આવે છે પણ બોલતા નથી, દેવ રોવે છે. તો એના પાછળ આવા દેવ જ જવાબદાર હોય છે મિત્રો. એમની કોઈ વાતો પડી હોય છે, એના લીધે તમને ખબર નથી પડતી, પછી તમે બહાર દોડો છો. હું એક જ વાત તમને જણાવીશ મિત્રો કે તમે આ પ્રકારે આ રીતે કરશો તો તમને 100% તમારી દેવગતિનો સીધો રસ્તો મળી જશે. બીજી વાત કે એમને મનાવવા કેવી રીતે, એમને પ્રસન્ન કેવી રીતે કરવા. તો મિત્રો પૂર્વજ હોય, બાળ સિકોતર હોય કે 16મી સદી માતા હોય કે પછી સુરાપુરા હોય કે વીર હોય કે જાફડા દાદા હોય, મિત્રો અલગ અલગ પ્રકારે થતા હોય છે, અલગ અલગ એમના પ્રકાર છે, એમના અલગ અલગ. તો મિત્રો શું કરવું, આ એક એવા દેવ છે કે જ્યાં તમારે ભુવાની જરૂર નહીં પડે કે પઠાણની જરૂર નહીં પડે. તમે જાતે જ એમને પાટલે પૂજન કે તમારા અલગ મઠ બનાવીને બેસાડી શકો છો મિત્રો, તમારા જાતે જ. એમાં કોઈની જરૂર નહીં પડે. તો મિત્રો એના માટે શું કરવું પડે, તમે ના જાણતા હોય તો તમારે એમના વિશે કોઈ તમારા કુળદેવીના ભુવાજી કે કોઈ ભુવાજી પાસેથી જાણકારી લો, એમના વિશે જાણી પછી એમને બેસાડો મિત્રો.
મિત્રો આવા દેવ છે એ કારતક મહિનાના શુક્લ પક્ષમાં એટલે અજવાળિયાની એકમથી લઈને અજવાળી પૂનમ, જે પૂનમ આવે છે મિત્રો કારતક મહિનાના શુક્લ પક્ષમાં જ આમના બેસણા થાય છે મિત્રો. 12 મહિનાની અંદર કારતક મહિનાની એકમથી લઈને પૂનમ સુધી આવા દેવના બેસણા થાય છે મિત્રો. નક્કી એમનું બેસણું પામતું નથી, એ દીવા ધૂપ લેતા નથી. તો મિત્રો એમને બેસાડ્યા પછી એમનો પૂજો, એમને મોક્ષ ના અપાવો, એમનું તર્પણ ના કરો, કેમ કે એમના અધૂરિયા કાર્યો માટે જ આ ગતિમાં આવ્યા હોય છે. ઘણીવાર લોકો બધા એમને તર્પણ કરાવતા હોય છે, એમને મોક્ષ અપાવતા હોય છે. હું તમને ના પાડું છું, તમે આ ના કરો, કેમ કે એમના અધૂરા કાર્યો જ પૂર્ણ કરવા માટે આ ગતિમાં આવ્યા હોય છે મિત્રો. અને એ દેવના લીધે, દેવગતિના લીધે તમારા પાસેથી એમના અધૂરા કાર્યો પૂર્ણ કરાવે છે મિત્રો. એમના કોઈ અધૂરા અભરખા કે કોઈ વર્તા રહી ગયા હોય એ તમારા થ્રુ કે તમારા પાસેથી કરાવે છે મિત્રો. તો ચાલો વાત કરું મિત્રો કે એમને બેસાડવા કેવી રીતે. તો મિત્રો મેં તમને જણાવ્યું કે આ દેવને બેસાડવા માટે લગભગ કોઈ ભુવા ભગતની કે ઉપાસકની જરૂર નથી પડતી. તમે જાણે અજાણે, તમે એમનું નામ ના જાણતા હોય, તમે કંઈ વધારે ના જાણતા હોય, પણ તમે તમારા પૂર્વજ કે પિતૃ કે તમારા કોઈ ડોશીમાં કે કોઈ સ્ત્રી થયા હોય, કોઈ બેન થયા હોય, તો એમના નામ બાળ સિકોતર 16મી સદી પૂર્વજ કે આ રીતે કહીને એમનો દીવો કરો, રોજે રોજ કરો. કોઈ પાટલે બેસાડીને કરો. 6 મહિના, 2 મહિના, 3 મહિના જો તમને યોગ્ય લાગે પછી એમને પાકો મઢ આપો મિત્રો. એમના જે વિધિ વિધાન પ્રમાણે, રીત પ્રમાણે જે નિવેદ થતા હોય, એટલે કે નિવેદ થતા હોય એ કરો મિત્રો. તો આ રાજી થશે, આ પ્રસન્ન થશે. તો તમારા ઘરમાં જે કંકાસ, ઝઘડા, આર્થિક પરિસ્થિતિ ભાગી પડી હોય, તો બીજી રીતે તમે તમારા કુટુંબમાં વાતમાં વિઘ્ન પડતા હોય, વાતમાં વેરણ શેરણ થતું હોય, મતભેદો ઉત્પન્ન થતા હોય, વારંવાર ગુસ્સે થવું મિત્રો, આ દેવોના દેવ દુઃખના લક્ષણો છે મિત્રો. તો એમને શું કરવું કે તમારે એમને વિધિવત તમારા જ રીતે, એમાં કોઈ દેવની, કોઈ ભુવાજીની કે કોઈ ઉપાસકની જરૂર નથી. તમારા કુળદેવી પાસેથી રજા લઈ આમને પાટલે પૂજન કરો. 6 મહિના સુધી પૂજ્યા પછી તમને યોગ્ય લાગે તો એમને પાકો મઢ આપો મિત્રો. આવા દેવના નિવેદ લગભગ મીઠા થતા હોય છે, ચોખા છે, સુખડી છે, કે કોઈ અલગ અલગ પ્રકારે, કોઈ લાપસી, આ પ્રકારે કરતા હોય છે. તો મિત્રો આ પ્રકારે કરશો તો 100% તમારા પૂર્વજો, તમારા પિતૃઓ, તમારા ઘરેલા રહેલા બાળ સિકોતર કે સિકોતર માતા, સધી માતા, જે સ્ત્રીમાંથી માતા બન્યા હોય, દેવગતિમાં આવ્યા હોય, આ લોકો રાજીને પ્રસન્ન થશે. તો મિત્રો તમારા ઘરેથી 100% દેવ દુઃખ ભાગી જશે. આવું હું તમને 100% ગેરંટી સાથે કહી શકું છું. કેમ કે મિત્રો તમારા ભૂતકાળ, આ તમારા જે ભૂતકાળમાં તમારા વડીલો પૂર્વજો જે બન્યા છે એમના જોડે જ તમારી દેવગતિનું સમસ્યાનું સમાધાન હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરીવાર હું તમારા માટે આ જ વિષય પર બીજો વિડીયો બનાવીશ, જેમાં હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ. તો મિત્રો ચાલો, જય માતાજી, જય મેળીમાં, ઓમ નમઃ શિવાય. મિત્રો દેવગતિની સમસ્યા માટે અમારો સંપર્ક કરી શકો.